વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિવચન પર. શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા, અસુરો મરે તો સંજીવની વિદ્યાથી શુક્રાચાર્ય જીવિત કરી નાખે. તો દેવતાઓને અમર થવાની સુવિધા, અસુરોને અમર થવાની સુવિધા, માણસ માટે શું? આચાર્યો કહે કે મનુષ્ય માટે ભગવાનનું કથામૃત છે. એટલે જ બબ્બે ગોળી ખાઈને જેને ઊંઘ ના આવતી હોય, ઘણાને કથામાં એમને બેઠા બેઠા આવી જાય, શાંતિ મળે છે. પણ હું તો હંમેશા કહું, કથામાં સુઈ જાઓ ને તો તારે તો છે જ કથા. આ તો ભવપાર ઉતરવાની નૌકા છે, અને નાવમાં બેઠા બેઠા કોઈ સુઈ જાય ને તો એ નાવ પાર તો ઉતારે જ છે. શાંતિનો અનુભવ કરાવે. કલ્મષાપહમ, મનના સર્વ કલ્મશોને ધોઈ નાખે. કેટલા કલ્મશો લઈને જીવીએ છીએ. શરીરના મેલ કાઢવાના કેટલા સાબુઓ મળે, પણ મનનું મેલ દૂર કરવાનો કયો સાબુ? તો કે આ ભગવાનની કથા. તમારે કાંઈ નહીં કરવાનું, તમારે બેઠા રહેવાનું, પણ આ શબ્દોના સાબુથી મન ધોવાતું જાય, મન પવિત્ર થતું જાય. અને મન પવિત્ર થવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. શાસ્ત્રોમાં મનની વિશુદ્ધતાને બહુ મોટી સિદ્ધિ કહી છે. આ નાની વાત નથી. મોટા મોટા તપસ્વીઓના પણ મન મલિન હોય છે, વિશુદ્ધ નથી બની શકતા. બહુ કઠિન છે. મન પવિત્ર થવું એ પરમ સિદ્ધિ છે, અને સિદ્ધિ ભાગવતજીથી મળે છે. કલ્મષાપ શ્રીમદાતતમ, એવી ભગવાનની આ કથામૃત. અને આપણે 7 દિવસ સુધી આ કથામૃતને પીવાના છે, અને ચિરંજીવી થઈ જઈશું. અહીંયા સમય વેડફીશું નહીં, વાપરીશું નહીં, આપણી એક એક ક્ષણને વાવીશું. વેડફેલું ને વાપરેલું સમાપ્ત થઈ જાય, પણ વાવેલું તો ઉગી નીકળે. યોગ્ય સમય આવે ને વરસાદ પડે, કેવી લીલોતરી બધે છવાઈ જાય. આપણને લાગે અહીંયા કોણ વાવા ગયું હતું? ક્યારે બીજ પડ્યા હતા, બસ અનુકૂળ વાતાવરણ મળ્યું ને ફણગા ફૂટી ગયા. એમ કથામાં આ ભગવાનના ભાવરૂપી બીજો, ભાગવતના શ્લોકોના એક એક અક્ષરો એ બીજ છે, ભાવના. એ અહીંયા વાવવામાં આવશે, અને જ્યારે જ્યારે અનુકૂળ વાતાવરણ મળશે અને એમાંથી ફણગાઓ ફૂટવા લાગશે. એટલે અહીંયા તો વાવેતર થઈ રહ્યું છે, સર્જન થાય છે. જો વિસર્જનનો અવાજ હોય, સર્જનનો અવાજ ન હોય. બોમ્બ ફૂટે તો બધાને સંભળાય, પણ બગીચામાં કળી ફૂટે તો કોઈને ખબર ન પડે. એમ દુર્ગુણો અવાજ કરે, પાપ અવાજ કરે, પણ સદવિચારો અને પુણ્યો કળીની જેમ ફૂટતા હોય છે. કેટલાના મનમાં ભાગવત કથાઓ સાંભળી આ સદવિચારોની કળીઓ ખીલતી હોય છે. અને તુરંત સત્કર્મ ત્યાં જ થઈ જાય જરૂરી નથી. એ તો પછી જીવનભર સત્કર્મો કરતો રહે, કારણ કે એને વિચારોમાં સદવિચારોનું વાવેતર થઈ ગયું. અને એટલા માટે ઘણીવાર એનાલિસિસ કરવામાં નથી આવતું, કાઢવામાં નથી આવતું, કારણ કે તુરંત રિઝલ્ટ કદાચ ન દેખાય, પણ માણસની અંદર જ્યારે વવાઈ ગયું પુણ્ય, આ સદવિચારો વવાયા, ત્યારે એના જીવનની દિશા બદલાય છે. એવી આ ભાગવતની દિવ્ય કથા છે, જેમાં આપણે બધા જ ઉપસ્થિત છીએ. આપણે બધા જ ભાગ્યશાળી થયા છે. ઠાકોરજી આપણને કથા માટે પસંદ કર્યા છે. જીવનનો થાક જે ઉતારી દે જ કથા છે. કથાની અનેક વ્યાખ્યાઓ કરી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા, જે શાશ્વત સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. આ કથાનો રસ જેને ચાખ્યો, અને જેને એકવાર આ કથા પીધી છે, એને તો પછી વ્યસન થઈ જાય. ઘણા લોકોને યુટ્યુબના માધ્યમથી, સીડીના માધ્યમથી, ચેનલોના માધ્યમથી એક અમને એવું વ્યસન છે, રોજ રાતના સૂતા પહેલા 10 મિનિટ સાંભળીએ નહીં તો ઊંઘ જ ના. નિત્ય પાન કરીએ છીએ. એટલે આ આસ્થાના માધ્યમથી પણ જે કોઈ શ્રવણ કરશે, એ બધાને પણ અહીંયાથી હું શુભકામના પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું. આ ભાગવતી કથા તમારા ઘર સુધી પહોંચે છે. એવી આ દિવ્ય કથા જે શાશ્વત સુખમાં સ્થાપે આપણને. કારણ સમજણ જ સુખ આપે છે. સગવડતાઓ સુખ નથી આપતી,
કારણ કે સારી સગવડતાની વચ્ચે પણ જો સમજણ સારી નથી ને તો માણસ દુઃખો જાતે ગોતી લે છે, જાતે ઊભા કરી લે છે. ઘણી વાર બધું સારું હોય અને માણસ સ્વભાવથી દુઃખી હોય. સ્વભાવથી જો સંજોગો દુઃખી કરે તો સમજાય, અગવડતાઓ દુઃખી કરે તો સમજાય, પણ સ્વભાવથી દુઃખી ન થતા. કારણ કે એ તો પોતાનો પગ જાતે કુલાડી પર માર્યો કહેવાય. ભાગવત કથામાં બેસે. ભાગવત કથા એવી માં છે જે તમારા મસ્તક પર હાથ ફેરવી તમારી બુદ્ધિને વિશુદ્ધ કરી દે. કલ્મશો બધા સમાપ્ત થઈ જશે. અનેક કલ્મશો છે, અનેક જન્મોથી પાપ કરતા આવ્યા છીએ, પાપ કરવાની આદત પડેલી છે, પુણ્ય કરવામાં કંટાળો આવે છે, ભગવત નામ લેવામાં ઉદાસીનતા છે, કારણ કે સંસાર જ ભોગવ્યો છે. પણ આ કથા એક અવસર છે સંસારથી ભગવાન તરફ જવાનો, સંસારમાં જ ભગવાનને ગોતી લેવાનો. આ ક્યાંય આકાશમાં પોતાના લોકોમાં વસનારો પરમાત્મા જે કથા સાંભળે ને તે પરમાત્મા એનો થઈ જાય. મહાત્મ્યમાં તો કહ્યું, યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલાહ. જે કથા સાંભળવા જાય, મહાત્મ્યમાં કહેવાયું કે ભગવાન પણ એની પાછળ પાછળ જાય છે. જેમ એક ગાય એના વાછરડાની પાછળ પાછળ એને વહાલ કરતી કરતી, એને ચાટતી ચાટતી એની પાછળ પાછળ જાય ને, એ રીતે ભગવાન જે કથા સાંભળવા જાય ને એની પાછળ પાછળ જાય છે, એને સ્નેહ કરે છે. એવી આ કથાના મહાત્મ્યના વર્ણનો કરવામાં, અનેક પ્રકારથી ભાગવતની કથાને મહાત્મ્ય વર્ણન કરવામાં આવે. કારણ કે આ સાધારણ કોઈ ગ્રંથ કે પુસ્તક નથી, આ ગ્રંથ રૂપે પરમાત્મા પોતે છે. ક્યાંક પરમાત્મા તમને મૂર્તિ સ્વરૂપે દેખાય, ક્યાંક નામ સ્વરૂપે મળે. અનેક સ્વરૂપો પરમાત્માના, એમ તો 8 સ્વરૂપોની ચર્ચા કરી છે. આ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે. અનેક અવતારો પરમાત્માએ લીધા, કારણ કે જે સમયે જેની જરૂર હતી એવા અવતાર ભગવાને લીધા. જેવો અસુર એવો અવતાર. હિરણ્યકશિપુને મારવો છે અને એમણે વર લીધા છે, વરદાન લીધા છે, ભગવાન નરસિંહ બનીને આવી ગયા. હિરણ્યાક્ષને મારવો છે તો ભગવાન વરાહ બનીને આવી ગયા. જેવા અસુર એવા અવતાર. તો આ વાંગમય વાણીમય અવતાર કેમ લીધો? તો કે અસુર પણ વાણીમય છે. તો કે કયો અસુર? તો કે પરીક્ષિતને લાગેલો શ્રાપ કે 7મા દિવસે તારું મૃત્યુ થશે. શ્રાપ શબ્દમય છે, વાણીમય છે, તો અવતાર પણ વાણીમય થયો. કારણ કે શ્રાપિતને સમર્પિત બનાવનારી કોઈ કથા હોય તે આ ભાગવતી કથા છે. અને શ્રાપ કેવલ પરીક્ષિતને નથી લાગ્યો, શ્રાપ તો અહીંયા બેસેલા દરેકને લાગેલો છે. 7મા દિવસે મૃત્યુ એ દરેકને શ્રાપ લાગે છે. સોમથી રવિમાં જ બધાએ જવાનું, 8મો વાર તો કોઈને મળ્યો નથી. અને એટલા માટે પરીક્ષિત મહારાજને ભાગવત કથા દ્વારા એમને પોતાનું કલ્યાણ સાધ્યું. એમ પ્રત્યેક જીવે જીવનમાં એકવાર ભાગવતજી સાંભળી પોતાના જીવનનું કલ્યાણ સાંભળે. કારણ કે જે પોતાના જીવનના કલ્યાણનો વિચાર નથી કરતો એ પોતાના જીવન સાથે ધોખો કરે છે. કારણ તને માનવ બનાવીને એક અવસર ભગવાને આપ્યો અને તે ઉદ્ધાર થવાનો વિચાર ન કર્યો, તે તારી જાતનું કલ્યાણ કરવાનો વિચાર ન કર્યો, તો તને જે લાભ મળ્યો, તને જે અવસર ભગવાને આપ્યો એ તે વેડફી નાખ્યો છે. આ ભાગવતી કથા 18,000 શ્લોકમાં ગાઈ છે. 12 સ્કંદ, 335 અધ્યાય છે, 5,76,000 અક્ષર છે. શ્રી મહાપ્રભુજી તો પ્રગટ્યા જ ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા માટે. ઠાકોરજીની મારા પર કૃપા છે એમ ક્યારે કહી શકાય? ભાગવત કથા સાંભળવાથી કયા 5 ફળની પ્રાપ્તિ થાય છે? જાણો આ સુંદર વચનામૃત દ્વારા. ઠાકોરજીએ વ્રજવાસીઓને ગોવર્ધન કેવી રીતે શીખવ્યું તથા ગિરિરાજ બાવાનો અભિષેક શેનાથી કરવો અને ભોગ ધર્યા પછી પરિક્રમા કેમ કરવામાં આવે છે
જાણો આ સુંદર વચનામૃત દ્વારા।